રાજ્યમાં તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક્શન મોડમાં જોવા મળ્યા છે। મુખ્યમંત્રીએ ખેડા જિલ્લાની મુલાકાત લીધી છે। મુખ્યમંત્રી અચાનક પ્રાંત અધિકારીની કચેરીએ પહોંચ્યા હતા। પ્રાંત કચેરીમાં ચાલતી કામગીરીની સમીક્ષા કરી હતી। લોકોને પડતી મુશ્કેલીઓ મુખ્યમંત્રીએ સાંભળી હતી। તો જે રીતે મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક્શન મોડમાં જોવા મળ્યા છે। મુખ્યમંત્રી અચાનક પ્રાંત અધિકારીની કચેરીએ પહોંચ્યા હતા અને કામગીરીની સમીક્ષા કરી હતી। પ્રાંત કચેરીમાં ચાલતી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા લોકોને પડતી મુશ્કેલીઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાંભળી હતી। તો મુખ્યમંત્રીએ ખેડા જિલ્લાની મુલાકાત લીધી હતી। અચાનક મુખ્યમંત્રી પહોંચ્યા હતા। વધુ વિગતો સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા હિતલ। હિતલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે। મુખ્યમંત્રીએ ખેડા જિલ્લાની અચાનક મુલાકાત લીધી હતી, શું જાણકારી? જીવનશ્રી, ચોક્કસ એવું કહી શકાય કે મુખ્યમંત્રી ખેડા જિલ્લાના પ્રવાસમાં હતા। એ દરમિયાન એકાએક મુખ્યમંત્રીને વિચાર આવ્યો અને ઓચિંતી પ્રાંત જે ખેડા જિલ્લાની પ્રાંત કચેરી છે તે કચેરીની મુલાકાતે ગયા હતા અને સ્વાભાવિક છે કે અચાનક જ મુખ્યમંત્રી પ્રાંત કચેરીમાં આવતા લોકો, કર્મચારીઓથી માંડીને જે લોકો પોતાના કામ માટે આવ્યા હતા એ લોકોને પણ આશ્ચર્ય થયું હતું અને મુખ્યમંત્રીએ ગઈકાલે જ જે પ્રકારે મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના ચેક વિતરણ કાર્યક્રમ હતો અને એ તે જ દિશા નિર્દેશ આપ્યો હતો કે હવે કંઈ પણ વસ્તુ નહીં ચાલે। આટલું કામ કર્યા પછી કોઈ પણ ભૂલને સ્વીકારી ન શકાય એવી રાજકોટની જે ઘટના બની હતી એમાં દ્રવી ઉઠ્યા હતા। એ પછી પોતે એક્શન મોડમાં આવી ગયા છે। એ પ્રકારના દ્રશ્યો અત્યારે ખેડા જિલ્લાની પ્રાંત કચેરીએ સામે આવ્યા છે અને મુખ્યમંત્રીએ ત્યાં આવતા જે લોકો છે, રાહદારીઓ હતા અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો સાથે જોવા જઈએ તો જેઓ પોતાની સમસ્યાને લઈને આવતા હતા, મુખ્યમંત્રીએ સીધા એ લોકોને સાંભળ્યા હોવાની જાણકારી અત્યારે મળી રહી છે। એટલે એવું ચોક્કસ કહી શકાય કે મુખ્યમંત્રી એક્શન મોડમાં આવ્યા છે અને એક્શન મોડમાં આવીને ક્યાંક ને ક્યાંક સરકારી અધિકારી, સરકારી બાબુઓ છે એ મનમાની કરે એ પ્રકારની ઘટનાઓ ન બને એટલા જ માટે આ એક્શન મોડનો કાર્યક્રમ મુખ્યમંત્રીએ આપ્યો છે અને સીધા જ પ્રાંત કચેરીએ પહોંચી ચૂક્યા છે। જી હિતલ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।